કે આપણા ઠાકોરજી પાસે આપણને રહેવા મળે, એટલે ઘરમાં ઠાકોરજીની સેવા હોય એમને યથાશક્તિ પણ ઠાકોરજીનું સન્મુખ થવું, દર્શન કરવા, ચરણ સ્પર્શ કરવા, એટલે ઠાકોરજીનો સ્પર્શ થાય. રોજ કાંઈક જારીજી ભરીએ, કાંઈક ભોગ ધરીએ. ભગવાનને ભોગની જરૂર નથી, પણ આપણા મનનો ભાવ જે છે કે કાંઈક પ્રભુને અર્પણ કરીએ, એ પ્રકારનો જે ભાવ જે છે એ આ ભોગ ધરવો એટલે આપણા ભાવનું અર્પણ છે. પ્રભુને ભોગની આવશ્યકતા નથી, પણ આપણે ભોગ ધરીએ ત્યારે કંઈક પ્રભુને આપણે સમર્પિત કરીએ છીએ, કંઈક આપણો મનોભાવ કંઈક સમર્પિત કરીએ છીએ, કંઈક આપણે પ્રભુને કંઈક આપીએ છીએ. એમને શું આપણે કેવી રીતે કોઈ સાથે દોસ્તી કરવી તો કેમ કરીએ, કંઈક આપણે ઓફર કરીએ કે શું તમે પણ કંઈક લો. તો પ્રભુને ભોગ ધરવાનો ભાવ આપણો એવો જ છે કે પ્રભુ આપણી સાથે, સખ્ય ભાવ પણ છે પ્રભુ સાથે આપણો. ભગવાન તમે સખ્ય ભાવથી પણ ભગવાનને ભજો છો, કારણ કે આપણે ત્યાં સખ્ય ભાવ પણ, સેવા એ સખ્ય ભાવ છે. પ્રભુ સાથે આપણે એકદમ નિકટતા છે. તો ત્યારે આપણે પ્રભુને કંઈક ભોગ ધરીએ, કંઈક જારીજી ભરીએ છીએ, ભોગ ધરીએ છીએ અને ચરણસ્પર્શ કરીએ, કૃષ્ણાશ્રય ગદ્યમંત્રનો પાઠ કરીએ. આવું 5-7 મિનિટની પણ સેવા સ્વલ્પ ધર્મ પણ મહત ભયને બતાવી શકે છે. સ્વલ્પ ભય, સ્વલ્પ ધર્મ, બહુ ઓછો ધર્મ પણ પોતાનો ધર્મ જે છે એ થોડુંક પણ પાલન કોઈ કરતું હશે એ મહાન ભયથી બચાવનારું છે. સ્વલ્પમપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, ભગવાન શ્રી ગીતાજીમાં કહે છે. થોડુંક પોતાનો ધર્મનું કોઈ પાલન કરતું હોય, નિયમિત કરવું જોઈએ, ક્યારેક નહીં. થોડું કરીએ પણ નિયમિત કરીએ તો એનાથી મહાન ભયથી બચી શકાય છે, કાલનો ભયથી પણ બચી શકાય છે. સ્વલ્પમપી અસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, બહુ મહાન ભયથી બચાવી લે છે. પોતાના ધર્મનું થોડુંક પણ આચરણ જે છે મહાન ભયને બચાવનારું છે. કારણ કે એક ક્ષણની સેવા પણ જીવનો ઉદ્ધાર કરી શકે. ભગવાનની દૃષ્ટિમાં એક ક્ષણમાં આવવું, ભગવાનની દૃષ્ટિમાં એક ક્ષણ આવવું એ પણ બહુ મોટી વાત છે. એટલે એવા પ્રભુ જે છે આપણા ઘરમાં બિરાજે છે, એવી આપણા ઘરમાં સેવા થઈ રહી છે. ન થતી હોય, કદાચિત સેવા ન હોય ઘરમાં, તો 5-7 મિનિટની પૂજાની પદ્ધતિ પણ આપણે ત્યાં છે કે ઠાકોરજીને કોઈ સ્વરૂપ હોય કે ચિત્રજી હોય એમને જગાવીને કંઈક સ્નાન કરાવી, કાંઈક મિશ્રી કે કાંઈ પણ ભોગ ધરી, પુષ્પમાળા કે ફૂલ ધરી, ધૂપ દીપ કરી અને નિત્ય નિયમ આદિ પાઠ, અષ્ટાક્ષર મંત્રનો જપ, કૃષ્ણાશ્રયનો પાઠ, ભગવાનની સામે નિરંતર રોજ કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ. આવી 5-7 મિનિટની પૂજન પદ્ધતિથી પણ ભગવત સન્મુખતા આપણે ટકાવી શકીએ છીએ. બધા ઉપાયો શ્રી મહાપ્રભુજી વિચાર્યા છે કે આ કલિકાલની અંદર બધાની ચિત્તવૃત્તિ કેવલ લૌકિક પરાયણ ચિત્તવૃત્તિ હોય છે. આજીવિકા અને ધંધા અને લોકપરાયણ હોય આ કલિકાલના લોકોની ચિત્તવૃત્તિ.